સો હેલો સ્ટુડન્ટ, આજે આપણે શરૂઆત કરીશું ધોરણ 9ના પ્રકરણ નંબર 2 બહુપદીમાં સ્વાધ્યાય 2.1 સ્વાધ્યાય 2.1 ની અંદર દાખલા નંબર 1 જોઈએ આપણે. દાખલા નંબર 1 માં શું કહ્યું છે? નીચે આપેલ અભિવ્યક્તિઓ પૈકી કઈ એકચલ બહુપદી છે, કઈ એકચલ બહુપદી નથી અને કઈ બહુપદી નથી? તમારા જવાબ માટે કારણ આપો. હવે આપણે જો બહુપદી એકચલ વાળી કોને કહેવાય? તો જેની અંદર એક જ ચલ હોય, જેમ કે અહીંયા x ચલ શું કહેવાય? જેમ કે આલ્ફાબેટ કોઈ આપ્યા હોય x y t z z² આપ્યું છે, બરાબર. આ બધા આલ્ફાબેટ જે આપ્યા હોય એબીસીડી ના જે અક્ષરો, એને આપણે શું કહીએ? ચલ કહીએ. હવે ગમે તે દાખલામાં ગમે તે ચલ હોઈ શકે છે. જેમ કે અહીં સમ નંબર 1 માં જોઈએ 4x² - 3x + 7. આની અંદર ચલ શું આપ્યું છે? આપણને x આપ્યો છે. હવે ધ્યાન રાખો, કઈ બહુપદીને આપણે એકચલ વાળી બહુપદી કહીશું? તો જેનો ઘાતાંક છે એ કયો હોવો જોઈએ? પૂર્ણ સંખ્યા. ઘાતાંક પૂર્ણ સંખ્યા હોવો જોઈએ, તો આપણે એને એકચલ વાળી બહુપદી કહી શકીશું. હવે આપણે દાખલા નંબર 1 ની અંદર જોઈએ. દાખલા નંબર 1 ની અંદર શું કહ્યું છે? પહેલો પ્રશ્ન 4x² - 3x + 7, બરાબર. એની અંદર જો 1 2 3 પદો આપ્યા છે. તો આ 3 પદોની અંદર ઘાતાંક જે છે એ પૂર્ણ સંખ્યા હોવો જોઈએ. જેમ કે 4x² છે, એમાં ઘાતાંક અહીંયા ઉપર કેટલો આપ્યો છે? 2. આ પૂર્ણ સંખ્યા છે? તો કે હા, પૂર્ણ સંખ્યા છે. અહીં ઘાતાંક કઈ નહીં તો શું કહેવાય? 1 કહેવાય. તો આ પણ કેવી છે? પૂર્ણ સંખ્યા છે. તો આપણે અહીંયા ગાડી અહીં બહુપદીના દરેક પદમાં ચલ x નો ઘાતાંક પૂર્ણ સંખ્યા હોવાથી આપેલ બહુપદી એકચલ વાળી બહુપદી કહેવાશે. ઓકે, આપેલ બહુપદી એકચલ વાળી બહુપદી કહેવાશે. કેમ કે શું છે? એમનો જે ઘાતાંક છે એ કેવો છે? પૂર્ણ સંખ્યા છે. ચલ x નો જે દરેક ઘાતાંક છે એ કેવો છે? પૂર્ણ સંખ્યા છે. એટલે આપેલ બહુપદી જે છે એ આપણે શું કહીશું? એકચલ વાળી બહુપદી છે એમ કહીશું, બરાબર. હવે સેકન્ડ નંબરના સમમાં જોઈએ તો અહીંયા પણ એવું જ છે. ચલ y આપેલો છે, બરાબર. હવે ચલ y નો ઘાતાંક શું છે? 2, અને 2 પૂર્ણ સંખ્યા કહેવાય, બરાબર. પૂર્ણ સંખ્યા એટલે કે 0 થી બધી આવે, 0 1 2 3 4, 0 થી સ્ટાર્ટ થાય, 0 થી લઈને અનંત સુધી, બરાબર. આ બધી સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ કહેવાય. તો અહીંયા આગળ જો y ની ઉપર ઘાત 2 આપી છે, તો અહીંયા આગળ લખીશું આપણે અહીં બહુપદી ના દરેક પદમાં ચલ y નો ઘાતાંક પૂર્ણ સંખ્યા હોવાથી આપેલ બહુપદી એકચલ વાળી બહુપદી કહેવાય. ઓકે, અહીંયા આગળ જુઓ y નો ઘાતાંક શું છે? 2, અને 2 કેવો છે? પૂર્ણ સંખ્યા છે, બરાબર. પૂર્ણ સંખ્યા હોવાથી આ જે બહુપદી છે આપણે એને એકચલ વાળી બહુપદી કહી શકીશું. તમને આપણે અહીંયા લખી દઈએ પૂર્ણ સંખ્યા કોને કહેવાય? w. પૂર્ણ સંખ્યાને આપણે w વડે દર્શાવીએ અને એની શરૂઆત ક્યાંથી થાય? 0 1 2 3 4 ડોટ ડોટ ડોટ, બરાબર. 5 6 7 8 9 10 અનંત સુધી, બરાબર. 0 થી શરૂ થઈને અનંત સુધી કોઈ પણ ઘાતાંક હોય તો આપણે એને પૂર્ણ સંખ્યા કહીશું, બરાબર. હવે દાખલા નંબર 3 માં જોઈએ તો દાખલા નંબર 3 ની અંદર ત્યાં 3 t છે વર્ગમૂળમાં, તો t ની ઘાત 1/2 થઈ છે, બરાબર. વર્ગમૂળમાં આપ્યું હોય તો એની ઘાત બનાવી દેવાની 1/2 પ્લસ t અહીંયા આગળ બી 2 ની ઘાત 1/2, સોરી 2 ની ઘાત 1/2 મૂકીશું, અથવા તો આપણે √2 જ રાખીએ તો પણ ચાલશે. હવે અહીંયા આગળ જુઓ
અહીંયા ટી નો ઘાતાંક શું છે 1/2. અહીંયા ટી નો ઘાતાંક કઈ ના હોય તો શું હોય 1 હોય બરાબર. તો અહીંયા ગાડી અહીં બહુપદીના કયો પ્રથમ ચલ જે આપ્યો છે બરાબર, સોરી પ્રથમ પદ જે આપ્યું છે, પ્રથમ પદમાં ચલ ટી નો ઘાતાંક કેટલો છે 1/2. 1/2 આપેલ છે જે પૂર્ણ સંખ્યા નથી. પૂર્ણ સંખ્યા તો ક્યાંથી સ્ટાર્ટ થાય 0 1 2 3 બરાબર. હવે 1 પૂર્ણ સંખ્યા કહેવાય પણ 1/2 ને આપણે પૂર્ણ સંખ્યા કહી શકીએ નહીં. આ તો સમય સંખ્યા થઈ ગઈ બરાબર. તો આ જે સંખ્યા છે એ પૂર્ણ સંખ્યા નથી. તેથી આપેલ બહુપદી એક ચલ વાળી બહુપદી નથી. ઓકે, આ બહુપદી એક ચલ વાળી બહુપદી કહેવાશે નહીં, કેમ કે અહીંયા આગળ ટી નો જે ઘાતાંક છે 1/2 એ પૂર્ણ સંખ્યા નથી બરાબર. એના લીધે આને આપણે એક ચલ વાળી બહુપદી કહી શકીશું નહીં. હવે દાખલા નંબર 4 જોઈએ. અહીંયા આગળ y m ના m + 2. આ y ને આપણે છેદમાંથી આમ અંશમાં લાવવા હોય ને તો એની ઘાત જે છે એનું નિશાન બદલાઈ જાય. આની ઘાત કઈ ના હોય તો 1 હોય પણ પ્લસમાં 1 છે. હવે આપણે આને ઉપર લઈ લીધા તો આની ઘાત -1 થઈ ગઈ બરાબર. તો અહીંયા ગાડી બહુપદીનું જે દરેક પદ છે બરાબર, અહીં બહુપદીના કયા નંબરનું ચલ છે આ બીજા નંબરનું બરાબર. અહીં બહુપદીના બીજા પદમાં ચલ y નો ઘાતાંક -1 છે, જે -1 પણ પૂર્ણ સંખ્યા કહેવાય નહીં. 0 ની આ સાઈડ ની 1 2 3 કહેવાય, 0 ની આ સાઈડ -1 આવે અને આની અંદર -1 નો સમાવેશ થતો નથી. એટલે કે અહીં બહુપદીના બીજા પદમાં ચલ y નો ઘાતાંક -1 છે, જે પૂર્ણ સંખ્યા નથી. તેથી આપેલ બહુપદી એક ચલ વાળી બહુપદી કહેવાશે નહીં. ઓકે, આ પણ એક ચલ વાળી બહુપદી કહેવાશે નહીં. ચલો હવે દાખલા નંબર 5 માં જોઈએ. દાખલા નંબર 5 ની અંદર જુઓ, ચલ x y અને t બરાબર, ત્રણેયની જે ઘાત છે એ કેવી છે પૂર્ણાંકો છે બરાબર. તો અહીં બહુપદીના દરેક પદમાં ચલ x y અને t ના ઘાતાંકો પૂર્ણ સંખ્યા છે. તેથી તેને બહુપદી કહેવાશે બરાબર. આને આપણે બહુપદી કહી શકીએ કેમ કે આની અંદર x y અને t ના ઘાતાંકો કેવા છે પૂર્ણ સંખ્યા, એટલે બહુપદી કહેવાશે. પરંતુ તે એક ચલ વાળી બહુપદી કહેવાશે નહીં. કેમ નહીં કહેવાય? કેમ કે આની અંદર એક ચલ નથી. કેટલા ચલ છે? 3 ચલ આપ્યા છે. 3 ચલ આપ્યા છે એટલે આપણે આને ત્રિચલ બહુપદી કહીશું બરાબર. કહેવાશે નહીં, કારણ કે બહુપદીમાં 3 ચલ આપ્યા છે, તેથી તેને ત્રિચલ બહુપદી
કહેવાશે. અહીંયા આગળ આપણો સમ સમાપ્ત થાય છે. દાખલા નંબર 1 પૂર્ણ થાય છે. તમે આ દાખલાની એક બે વખત પ્રેક્ટિસ કરજો, જોઈ લેજો, એક બે વાર રિવિઝન કરજો, જેથી કરીને તમને આ પાકું થઈ જાય. હવે દાખલા નંબર 2 જોઈએ. દાખલા નંબર 2 માં શું કહ્યું છે? નીચેનામાં x² નો સહગુણક લખો. x² નો સહગુણક હંમેશા ક્યાં હોય? જેમ કે અહીંયા આગળ 4x ની 3 ઘાત છે, તો અહીંયા જે આગળ હોય ને એને આપણે સહગુણક કહેવાય. ઓકે, અને આ જે ઉપર હોય એને શું કહીએ આપણે? ઘાત કહીએ. આલ્ફા બીટા આપ્યા હોય એને શું કહીએ આપણે? ચલ કહીએ. બરાબર. સહગુણક હંમેશા ક્યાં હોય? આગળની સાઈડ. હવે આપણે શું કીધું છે કે x² નો સહગુણક લખો, તો આપણે સૌથી પહેલા x² વાળું પદ જોવાનું. બરાબર. તો અહીંયા x² છે. બરાબર. હવે x² ની આગળ કશું ના હોય તો શું હોય? 1 હોય. બરાબર. અહીં કઈ ના હોય તો 1 તો હોય જ. બરાબર. તો અહીંયા ગાડી આ જે તમને બહુપદી આપી છે એમાં x² ની આગળ શું છે? 1 છે, એટલે x² નો સહગુણક શું થશે? 1 થશે. બરાબર. તો અહીંયા ગાડી 2 + x² + x માં x² નો સહગુણક 1 છે. બરાબર. એ જ રીતે સેકન્ડ નંબરનું જોઈએ તો સેકન્ડ નંબરની અંદર x² વાળું પદ જોવાનું, તો આ રહ્યું x² વાળું પદ. એની આગળ કઈ ના હોય તો શું છે? 1 છે. પણ 1 ની આગળ જે નિશાન હોય એ પણ ધ્યાનમાં લેવાનું. અહીંયા પ્લસ હતું એટલે આપણે પ્લસ ના લખીએ 1 ની આગળ તો ચાલે, આ ધન પૂર્ણાંક જ કહેવાય. પણ જો અહીંયા આગળ માઇનસ નું નિશાન આપ્યું હોય તો માઇનસ નું નિશાન તમારે મૂકવું પડે. એટલે અહીંયા x² નો સહગુણક શું છે? -1 છે. બરાબર. તો અહીંયા બહુપદી જે આપી છે 2 - x² + x³ માં x² નો સહગુણક કેટલો છે? -1 છે. સહગુણક એટલે એની જે આગળ હોય એ જ આપણે લખી નાખવાનું. હવે ત્રીજા નંબરમાં જોઈએ π/2 x² + x માં, તો આપણે x² વાળું પદ ધ્યાનમાં લેવાનું, તો આ રહ્યું x² વાળું પદ. હવે x² ની આગળ શું આપ્યા છે? π/2, તો π/2 આપણો સહગુણક થઈ જશે. તો અહીં લખી દઈએ આપણે π/2 x² + x માં x² નો સહગુણક શું થાય? π/2 છે. હવે દાખલા નંબર 4 જોઈએ. દાખલા નંબર 4 ની અંદર આપણે x² જોવાનું, પણ x² તો આપ્યું જ નથી. x² ના આપ્યું હોય તો શું લઈ લેવાનું? આપણે સહગુણક તરીકે 0 લઈ લેવાનું. તો અહીંયા ગાડી √2x - 1 માં x² નો સહગુણક 0 છે. કેમ 0 છે? કેમ કે x² વાળું પદ આપણને આપ્યું જ નથી. બરાબર. એટલે આપણે x² ની આગળ શું માની લઈશું? 0 છે એવું માની લઈશું. ચલો હવે દાખલા નંબર 3 માં જુઓ. દાખલા નંબર 3 માં શું કહ્યું છે? 35 ઘાતાંક વાળી દ્વિપદીનું કોઈ પણ એક ઉદાહરણ અને 100 ઘાતાંક વાળી એકપદીનું કોઈ પણ એક ઉદાહરણ આપો. દ્વિપદી એટલે બે પદો હોય એવું, અને એમાં ઘાતાંક કેટલો હોવો જોઈએ? 35 હોવો જોઈએ. બરાબર. જેમ કે આપણે અહીંયા આગળ દ્વિપદી કહ્યું છે તો આપણે બે પદ લઈશું. જેમ કે અહીંયા આગળ x + 1 લઈ લઈએ. એમાં ઘાતાંક કેટલી મૂકી દેવાની? 35. ઓકે, બે પદ થઈ ગયા એટલે દ્વિપદી થઈ ગયું, અને મોટામાં મોટી ઘાત 35 રાખી. બરાબર. એટલે આપણે 35 ઘાતાંક વાળી દ્વિપદીનું આ એક ઉદાહરણ બની ગયું. ઓકે, આપણે બીજું એક બનાવીએ. ઘાતાંક કેટલો રાખવાનો? 35. બરાબર. સહગુણકમાં તમે ગમે તે મૂકી શકો છો. મેં અહીંયા 9 મૂકી દીધા પ્લસ y મૂકી દીધા. મોટામાં મોટી ઘાત 35 છે એટલે 35 ઘાતાંક વાળી આપણે દ્વિપદીનું ઉદાહરણ બની ગયું. બરાબર. એ જ રીતે બીજું શું કહ્યું છે? 100 ઘાતાંક વાળી એક પદીનું કોઈ પણ એક ઉદાહરણ આપો. 100 ઘાતાંક વાળી. બરાબર. હવે મોટા મોટી ઘાત કેટલી રાખવાની? 100. અને એક પદીનું ઉદાહરણ, જેમ કે અહીંયા આગળ y ની ઘાત 100 એક પદ બની ગયું. અહીંયા આગળ જે લખવું એ લખી શકો છો. સેકન્ડ જોઈએ. કેટલા લખીશું? 27 y ની
100 ઘાત. ત્રીજું લખવું હોય તો પાઈ અપવન 2x ની 100 ઘાત. બરાબર. કેટલી કીધું? 100 ઘાતાંક વાળી. તો 100 ઘાતાંક વાળી છે. બરાબર. એક પદી કીધું છે તો બધામાં એક એક પદ છે. તમે જોઈએ એટલા ઉદાહરણો તમે આની અંદર બનાવી શકો છો. હવે દાખલા નંબર 4 જોઈએ. દાખલા નંબર 4 માં શું કીધું? નીચે આપેલ બહુપદીઓની ઘાત જણાવો. બહુપદીઓની ઘાત એટલે તમારે બહુપદીમાં મોટામાં મોટી ઘાત જોવાની. જેમ કે અહીંયા મોટામાં મોટી ઘાત કેટલી છે? 3 છે. તો જે મોટામાં મોટી ઘાત હોય એ બહુપદીની ઘાત કહેવાય. તો અહીંયા આગળ પહેલામાં મોટામાં મોટી ઘાત 3 છે. અહીં લખી દેવાનું. અહીં 5x ઘન પ્લસ 4x સ્ક્વેર પ્લસ 7x માં બહુપદીની ઘાત કેટલી છે? 3 છે. બસ આટલું જ કરવાનું છે. બરાબર. અહીંયા આગળ 4y સ્ક્વેર તો મોટા મોટી ઘાત કેટલી આપી છે? 2 આપી છે. તો અહીંયા આગળ 4 - y સ્ક્વેર માં બહુપદીની ઘાત 2 છે. ત્રીજામાં જોઈએ. t ની ઉપર કઈ ના હોય તો શું હોય? 1 તો હોય જ. બરાબર. તો અહીંયા આગળ 5t - √7 માં બહુપદીની ઘાત કેટલી થાય? 1 છે. અને છેલ્લામાં જોઈએ. આ પદ જે છે બરાબર આ કેવું છે? અચળ પદ છે. બરાબર. આની આજુબાજુ કોઈ ચલ આપ્યો નથી. તો અહીં અચળ પદ હોવાથી બહુપદીની ઘાત કેટલી થશે? 0 થાય. ઓકે. અહીંયા આપણો દાખલા નંબર 2, 3 અને 4 સમાપ્ત થાય છે. પ્રેક્ટિસ કરી લેજો જેથી કરીને તમને દાખલા પાકા થઈ જાય. હવે આપણે દાખલા નંબર 5 જોઈએ. દાખલા નંબર 5 માં શું કહ્યું છે? નીચે આપેલ બહુપદીઓને સુરેખ દ્વિઘાત અને ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો. હવે આપણે વર્ગીકૃત કરતા પહેલા જોઈએ સુરેખ બહુપદી કોને કહેવાય, દ્વિઘાત કોને કહેવાય અને ત્રિઘાત કોને કહેવાય. તો આપણે જો મોટામાં મોટી ઘાત 1 હોય ને તો એને આપણે કહીશું સુરેખ બહુપદી. જો મોટામાં મોટી ઘાત 2 હોય તો આપણે એને કહીશું દ્વિઘાત બહુપદી. અને જો મોટામાં મોટી ઘાત 3 હોય હશે તો આપણે એને કહીશું ત્રિઘાત બહુપદી. ઓકે. જો મોટા મોટી ઘાત 1 હોય બરાબર તો એને આપણે શું કહીશું? સુરેખ બહુપદી. મોટા મોટી ઘાત જો 2 હશે તો આપણે એને દ્વિઘાત કહીશું. અને જો મોટા મોટી ઘાત 3 હશે તો એને આપણે ત્રિઘાત બહુપદી કહીશું. હવે દાખલા નંબર 1 માં જુઓ. x² + x આપ્યા છે. એમાં મોટામાં મોટી ઘાત કેટલી છે? 2 છે. જો 2 હોય તો શું કહેવાય? દ્વિઘાત બહુપદી કહેવાય. તો અહીંયા આગળ x² + x નો ઘાત 2 હોવાથી આપેલ બહુપદી દ્વિઘાત બહુપદી છે. ઓકે. સેકન્ડ ની અંદર જુઓ. મોટા મોટો ઘાત કેટલો આપ્યો છે? 3 હોય. તો 3 હોય તો શું કહેવાય? ત્રિઘાત બહુપદી. અહીંયા મોટા મોટી ઘાત 3 છે એટલે આપેલ બહુપદી કેવી કહેવાશે? ત્રિઘાત બહુપદી. તો અહીંયા લખવાનું x - x³ નો ઘાત શું છે? 3 હોવાથી આપેલ બહુપદી ત્રિઘાત બહુપદી છે. ઓકે. દાખલા નંબર 3 માં જોઈએ. મોટા મોટો ઘાત કેટલો આપ્યો છે? 2. બરાબર. તો અહીંયા ગાડી y + y² + 4 નો ઘાત કેટલો છે? 2. 2 હોવાથી આપેલ બહુપદી કેવી કહેવાશે? દ્વિઘાત બહુપદી છે. દાખલા નંબર 4 માં જુઓ. 1 + x છે. આ મોટા મોટી ઘાત અહીં કઈ નહીં હોય તો શું હશે? 1. તો અહીંયા ગાડી 1 + x નો ઘાત શું છે? 1
હોવાથી આપેલ બહુપદી સુરેખ બહુપદી છે. અહીંયા આગળ દાખલા નંબર 5 માં જોઈએ. મોટા મોટી ઘાત શું છે? કઈ નહીં તો 1 હશે. તો અહીંયા 3t નો ઘાત 1 હોવાથી આપેલ બહુપદી સુરેખ બહુપદી છે. દાખલા નંબર 6 માં જુઓ. r² નો ઘાત મોટા મોટો ઘાત કેટલો છે? 2 હોવાથી આપેલ બહુપદી દ્વિઘાત બહુપદી છે. પછી છેલ્લું અહીંયા લાસ્ટમાં જોઈ લે 7x નો ઘન. બરાબર? તો 7x ઘન નો ઘાત 3 હોવાથી આપેલ બહુપદી ત્રિઘાત બહુપદી છે. ઓકે, આપણે મોટા મોટો ઘાત જોવાનો. જે મોટા મોટો ઘાત હોય એ બહુપદી કહેવાય. જેમ કે અહીંયા આગળ 2 હતો તો કેવી હતી? દ્વિઘાત બહુપદી. અહીં આગળ મોટા મોટો ઘાત 3 હતો તો કેવી? ત્રિઘાત બહુપદી થઈ. અહીંયા મોટા મોટો ઘાત કેટલો છે? 2 હતો એટલે કે દ્વિઘાત બહુપદી થઈ. અહીંયા આગળ મોટા મોટી ઘાત કેટલી છે? 1 છે. 1 હોય તો શું કહેવાય? સુરેખ કહેવાય. અહીંયા આગળ મોટા મોટી ઘાત કેટલી હતી? 1 હતી તો શું કહેવાય? સુરેખ બહુપદી કહેવાય. મોટા મોટી ઘાત અહીંયા કેટલી હતી? 2 હતી તો દ્વિઘાત બહુપદી કહેવાય. અને અહીંયા મોટા મોટી ઘાત કેટલી હતી? 3 હતી તો શું કહેવાય? એને આપણે ત્રિઘાત બહુપદી કહેવાય. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણો વિડીયો સમાપ્ત થાય છે અને સ્વાધ્યાય 2.1 પણ સંપૂર્ણ સમાપ્ત થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા ફ્રેન્ડને શેર કરી દેજો અને જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને તમને વિડીયોની અપડેટ મળતી રહે. હવે મળીએ આપણે આપણા નેક્સ્ટ વિડીયો.